દોસ્તો, દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન એટલે કે મુકેશ અંબાણી અને એમનો અંબાણી પરિવાર હંમેશા લાઇમલાઇટ એટલે કે હેડલાઇન્સમાં રહેતો હોય છે. ત્યારે હાલ મુકેશ અંબાણીની દીકરી એટલે કે ઈશા અંબાણી અને આનંદ પિરામલે અમેરિકામાં પોતાનું ઘર 508 કરોડમાં વેચી દીધું છે. આ સમાચાર તાજા સામે આવ્યા છે. આ હવેલી જ્યાં આદ્યા અને કૃષ્ણનો જન્મ થયો હતો, એ જ હવેલી આજે 508 કરોડમાં વેચી દીધી છે. શું આ વાત સત્ય છે? જેનિફર લોપેઝ અને બેન ફ્લેક ઈશાની હવેલીના નવા માલિક બન્યા છે. ત્યારે મુંબઈમાં 450 કરોડની કિંમતનો 3D ડાયમંડ આકારનો બંગલો અમેરિકામાં એમના ઘરને કારણે ચર્ચામાં છે. અને તેનું કારણ છે ઈશા અને આનંદનું લોસ એન્જલ્સમાં આવેલું શાહી ઘર, જે મુંબઈમાં નીતા અને મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા જેવું જ છે. જ્યાં દોસ્તો, જે ઘરમાં ઈશા અંબાણીએ એની ગર્ભાવસ્થાનો લાંબો સમય વિતાવ્યો હતો અને તેના જોડિયા બાળકો આદ્ય શક્તિ અને કૃષ્ણનું સ્વાગત કર્યું હતું. અહેવાલો છે કે ઈશા અને આનંદે એક જ આલિશાન ઘરમાં, એમ કહેવાય કે આ આલિશાન ઘર વેચ્યું છે. તે પણ સંપૂર્ણ 100, 200 કે 300 કરોડ નહીં, પરંતુ પૂરેપૂરા 508 કરોડ રૂપિયાની જોરદાર કિંમત સાથે. હવે જો તમે વિચારી રહ્યા હો કે આટલી મોટી કિંમત ચૂકવીને અમેરિકામાં ઈશા અને આનંદના ઘરનો નવો માલિક કોણ બન્યો છે, તો આજનો વિડીયો અમે આપના માટે જ ખાસ લાવ્યા છીએ. માટે આ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો. ચાલો વિડીયોમાં આગળ વધીએ તે પહેલા આ વિડીયોને એક લાઇક કરી દેજો, અને હજુ સુધી આપે અમારી ધ ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી અમારા નોલેજેબલ અને રસપ્રદ રોચક વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા. ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો. સમાચાર અનુસાર ઈશા અને આનંદનું લોસ એન્જલ્સમાં ઘર ખરીદાયું છે. ત્યારે આ સમાચારને ન તો ઈશા અને આનંદ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે અને હજુ સુધી સમર્થન આપવામાં આવ્યું છે, અને ન તો જેનિફર અને બેન તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. તો આ સમાચાર આવ્યા છે ક્યાંથી? મીડિયા રિપોર્ટ્સ અનુસાર જેનિફર લોપેઝ અને બેન ફ્લેકે $61 મિલિયન મોટી કિંમત ચૂકવીને ઈશા અને આનંદની હવેલી એમના નામે ખરીદી છે. જેને ભારતીય ચલણમાં ફેરવવામાં આવે તો આ કિંમત લગભગ 508 કરોડ રૂપિયા થાય છે. જ્યારથી એમ કહેવાય કે ઈશા અંબાણીના ઘરના વેચાણના સમાચાર સામે આવ્યા છે, ત્યારથી અમેરિકા સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. ત્યારે આ સમાચાર સાંભળીને તમારા પણ હોશ ઉડી ગયા છે. તમે પણ કદાચ વિચારવા માટે મજબૂર થયા હશો. લોકો એ જાણવા માટે ઉત્સુક હોય છે કે આલિશાન ઘરમાં શું ખાસ છે, જેના માટે જેનિફર અને બેને 508 કરોડ રૂપિયાની મોટી કિંમત ચૂકવી છે. તો ચાલો દોસ્તો, તમને એક વર્ચ્યુઅલ ટૂર પર લઈ જઈએ. ઈશા અંબાણીના અમેરિકામાં ઘર એના વેચાણના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. ત્યારે તમને જણાવી દઈએ કે ઈશા અને આનંદનું આ ઘર ગયા વર્ષે ત્યારે પણ ચર્ચામાં આવ્યું હતું, જ્યારે ઈશા અંબાણીની ખાસ મિત્ર અને ગ્લોબલ આઇકન પ્રિયંકા ચોપરાએ ફિલ્મ શેલોની એમ કહેવાય કે સ્ક્રીનિંગ આયોજન કર્યું હતું. દોસ્તો, આ ઘર એવું તો ખાસ શું છે કે જેના લીધે 508 કરોડ રૂપિયા આ ઘરની કિંમત ઉપજી છે. ત્યારે ચાલો હવે આ ઘરની આપણે વર્ચ્યુઅલ ટૂર પર જઈએ. આ ઘરમાં પ્રિયંકાએ આ સ્ક્રીનિંગની કેટલીક ઝલક સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી, અને આ ઝલકમાં ઈશા અંબાણીના આલિશાન મકાને પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. વિડીયો જોઈને સરળતાથી અનુમાન લગાવી શકાય કે ઈશા આનંદનો આ બંગલો ઘણો મોટો અને આલિશાન છે. માહિતી માટે તમને જણાવી દઈએ કે વોલિંગ ફોર ડ્રાઈવ બ્રેવલી હિલ્સમાં સ્થિત ઈશા અંબાણીની આ ઘર એન્ટિલિયાથી ઓછું નથી. 38,000 સ્ક્વેર ફીટમાં બનેલી આ આલિશાન ઇમારત, આ આલિશાન હવેલી 12 રૂમ છે. અહીં 24 બેડરૂમ અને બાથરૂમ છે, તેથી દરેક આરામ માટે જરૂરી છે. ઘરની અંદર જીમથી લઈને સ્પા સલૂન લઈને ઇન્ડોર બેડમિન્ટન કોર્ટ સુધીની તમામ સુવિધાઓ છે. ઘરની અંદરની વાત કરીએ તો બંગલાને રોયલ ટચ આપવામાં સફેદ અને ઓફ વ્હાઇટ રંગો અને આકર્ષક લાઇટિંગનો બહોળો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઘરનું પ્રવેશ દ્વાર દેખાય છે કંઈક આવું આ ઘરનું પ્રવેશદ્વાર છે, અને બહારથી જેટલું આલિશાન છે તેટલું જ તે અંદરથી પણ સુંદર છે. લિવિંગ રૂમને ખૂબ જ સાદગીથી સજાવવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં તે ખૂબ જ ક્લાસી લાગે છે. રૂમના ફ્લોરિંગથી લઈને સોફા અને સેન્ટર ટેબલ સુધીની દરેક વસ્તુ અંદર છે. આછા રંગથી આ દરેક વસ્તુને સજાવવામાં આવી છે. લિવિંગ હોલ એટલો મોટો છે કે તે 5 સ્ટાર હોટેલની લોબી જેવો લાગે છે. હોલને કલાત્મક ફૂલો, આકર્ષક છતની લાઇટ્સ અને મોટી દિવાલ પેઇન્ટિંગ્સથી શણગારવામાં આવે છે. તમે એક મોટું ડાઇનિંગ ટેબલ પણ જોઈ શકો છો, જ્યાં ઘણા મહેમાનો એકસાથે સ્વાદિષ્ટ ખાણીપીણીની વસ્તુઓનો આનંદ લઈ શકે છે. આ બંગલાના બગીચામાં ઘણા વૃક્ષોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. આખો ગાર્ડન વિસ્તાર રાતના અંધારામાં ઝળહળી ઉઠે છે, ત્યારે લોકો એને જોતા થાકી જાય છે. જ્યારે રોશની કરવામાં આવે છે ત્યારે લોકો એને જોઈને સ્તબ્ધ થઈ જાય છે. ત્યારે આપણે આ બંગલાના બગીચામાં ઘણા વૃક્ષોને રોશનીથી શણગારવામાં આવ્યા છે તે પણ જોઈ શકીએ છીએ. પ્રીમિયમ લક્ઝરી હોટેલ જેવું આ લાગે છે. દોસ્તો,
કહેવાય છે કે આ ઘર એ મુકેશ અંબાણીના એન્ટેલિયા જેટલું જ મોટું છે અને એની કિંમત પણ એના જેટલી જ છે. તો ચાલો હવે આપણે મુકેશ અંબાણીના એન્ટેલિયા બિલ્ડિંગની વાત કરીએ કે આખરે આ મુકેશ અંબાણીનું મુંબઈમાં આવેલું આ એન્ટેલિયા બિલ્ડિંગ કેટલું ભવ્ય અને વિશાળ છે કે જેની તુલના આ ઈશા અંબાણીના બંગલા સાથે કરવામાં આવી છે. દોસ્તો, આજે અમે એક એવા ઘરની વાત કરવા જઈ રહ્યા છીએ જે મોંઘું ઘર ન તો અમેરિકામાં છે અને ન તો અન્ય દેશોમાં, પણ એ ઘર છે ભારતના મુંબઈમાં. જી હા દોસ્તો, અમે વાત કરી રહ્યા છીએ મુકેશ અંબાણીના પોતાના ઘરની, જે મુંબઈમાં એન્ટેલિયા તરીકે ઓળખાય છે. એક રિપોર્ટ અનુસાર આ ઘરની કિંમત છે $2 બિલિયન. જી હા દોસ્તો, હું બિલકુલ જાગૃત અવસ્થામાં વાત કરી રહ્યો છું. આ ઘરની કિંમત છે $2 બિલિયન, એટલે કે 15,000 કરોડ રૂપિયા. પરંતુ ઘણા લોકો માને છે કે વિશ્વનું સૌથી મોંઘું ઘર એન્ટેલિયા નહીં પરંતુ બકિંગહામ પેલેસ છે, કારણ કે બકિંગહામ પેલેસની કિંમત $5 બિલિયન છે. જી હા દોસ્તો, બકિંગહામ પેલેસ એક ક્રાઉન પ્રોપર્ટી છે. જો એમ કહેવામાં આવે કે એન્ટેલિયા વિશ્વનું સૌથી મોંઘું પોતાનું ઘર માને છે તો ખોટું નહીં હોય. દુનિયાનું સૌથી મોંઘું ઘર કહેવાતા આલિશાન ઘરમાં મુકેશ અંબાણી રહે છે. એન્ટેલિયાની શરૂઆતના 6થા માળે એક આલિશાન કાર પાર્કિંગ છે. આ કાર પાર્કિંગ એરિયામાં એક સમયે એક જ સાથે 170 વાહનો પાર્ક થઈ શકે છે. તમારામાંથી ઘણા લોકો જાણતા હશે કે મુકેશ અંબાણીને લક્ઝરી કારનો ખૂબ જ શોખ રહ્યો છે અને એમની ટેક્સ કલેક્શનમાં 190 કાર છે. આ લક્ઝરી કાર પાર્કિંગ એરિયા સિવાય આમાં એક કાર પાર્કિંગ સ્ટેશન પણ છે. આ એવું પાર્કિંગ કે જ્યાં ફક્ત અંબાણી પરિવારના વાહનો જ મૂકવામાં આવે છે. જો મુકેશ અંબાણીને વાહનમાં મુસાફરી કરવાનું મન ન થાય તો હેલિકોપ્ટર પણ ઓપ્શનમાં રહે છે. આ ફ્લોર પર જ અટકે છે. જે ફ્લોર પર પ્રવેશ કરે છે તે ફ્લોર પર સ્વિમિંગ પુલ હોય છે, જેમાં ડાન્સ સ્ટુડિયો હોય અને યોગ સ્ટુડિયો પણ એમ ઉપર જઈએ તેમ ઉપલબ્ધ થતું જાય છે. સલૂન અને મસાજ રૂમ તેમજ એક વિશાળ વૈભવી રૂમ છે, કારણ કે એન્ટેલિયાની છત પર 3 હેલિકોપ્ટર છે. કાર પાર્કિંગમાંથી રસ્તો જાય છે જ્યાં 1 કે 2 નહીં પરંતુ સંપૂર્ણ 12 લિફ્ટ છે. અંબાણી પરિવાર સિવાય આ કોઈ પણ આ વ્યક્તિ લિફ્ટનો ઉપયોગ કરી શકે નહીં. મનોરંજનની વાત કરીએ તો આ ઘરમાં એક વિશાળ સિનેમા હોલ પણ રહ્યો છે. આ ઘરમાં અસંખ્ય છોડ છે, જ્યાં તમે વિવિધ પ્રકારના છોડ પણ જોઈ શકો છો. આ ઘરમાં વૃક્ષારોપણ પણ જોવા મળે છે. એન્ટેલિયાની દિવાલો ઉનાળાની ઋતુમાં ઘરની દિવાલો અને રૂમને ઠંડો રાખવાનું કામ કરે છે. ઠંડકની વાત કરીએ તો આ પણ સાંભળો કે જ્યારે મુંબઈમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ હોય, એક ભાગનું તાપમાન પણ એમાં આ ઘરમાં -ડિગ્રીમાં હોય છે. આ ઘરમાં એક વિન્ટર વન્ડરલેન્ડ પણ છે, જે જનરેટરના કારણે ખૂબ જ ઠંડુ રહે છે, જ્યાં કાળઝાળ ગરમીમાં પણ બરફની મજા માણી શકાય છે. અહીં એક સ્નો રૂમ પણ બનાવવામાં આવ્યો છે. જ્યાં દોસ્તો, સ્નો રૂમ એટલે કે બરફથી ઢંકાયેલો રૂમ. આ એવો રૂમ બનાવવામાં આવ્યો છે કે જેમાં દિવાલો બરફથી છવાયેલી હોય છે અને ગરમીની ઋતુમાં પણ ઠંડકનો અહેસાસ કરી શકાય છે. આ લક્ઝરિયસ સ્ટ્રક્ચરની ડિઝાઇન શિકાગોના આર્કિટેક્ચર કંપની દ્વારા કરવામાં આવી હતી, જ્યારે ઇન્ટિરિયર ડિઝાઇન ઓસ્ટ્રેલિયાની કંપની CIMIC ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી. 4 લાખ ચોરસ ફૂટની ઇમારત માત્ર 5 લોકોના રહેવા માટે બનાવવામાં આવી છે. પરંતુ આ એક વધુ ચોંકાવનારી વાત તો એ છે કે આ 5 લોકો માટે આ આલિશાન ઘરમાં 600 લોકોનો સ્ટાફ રાખવામાં આવ્યો છે, જેમાં શેફ્સ, ક્લીનર્સ, ડ્રાઈવરો, સુરક્ષા અને પ્લમ્બરનો પણ સમાવેશ થાય છે. એન્ટેલિયામાં આ 600 લોકોને સમાવવા માટે એક આખો ફ્લોર રાખવામાં આવ્યો છે, જ્યાં તમામ સ્ટાફ રહે છે. વપરાતા એ મોટા ભાગના માર્બલ્સ, ક્રિસ્ટલ્સ અને મોતી વિશ્વભરના દેશોમાંથી લાવવામાં આવ્યા છે. એક જ ઘરમાં મનોરંજન અને સુવિધાની સાથે સાથે આમાં એક મંદિર પણ છે અને આ ઘરમાં ઘણી હિન્દુ મૂર્તિઓ પણ રહેલી છે.